તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે ધોરણ 5માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી, જેમાં ઉપલેટાની ડોક્ટર મધુબેન પ્રાથમિક શાળાના 12 વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને ઉપલેટા શહેરનું ગૌરવ વધાર્યું છે. આ સીઈટી પરીક્ષામાં મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ સ્કૂલમાં પ્રવેશ અને સ્કોલરશીપ મળવા પાત્ર થાય છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાંથી આ સીઈટી પરીક્ષામાં સૌથી વધુ મેરિટમાં દેસાઈ શાળાના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં અને NMMS પરીક્ષામાં પણ મેરિટમાં સ્થાન મેળવ્યું છે. આ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આ શાળાના શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી. નમસ્કાર, મારું નામ છે સોલંકી ગુંજન અશોકભાઈ. હું PM શ્રી ડોક્ટર મધુબેન બટુકભાઈ દેસાઈ પ્રાથમિક શાળામાં ભણું છું. હું લહેરોं से डर कर नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. અત્યારે તો હું ધોરણ 6માં અભ્યાસ કરું છું, પરંતુ અમે આપેલી પરીક્ષા CET ધોરણ 5માં અમારી શાળાના 12 બાળકો મેરિટમાં આવેલા છે. જેની પાછળ શ્રેય અમારી શાળાના શિક્ષકોને જાય છે. આ બદલ અમારા શિક્ષકો, આચાર્ય શ્રી, શાસનધારી સાહેબ અને ચેરમેન શ્રી આ બધાએ અમને અભિનંદન આપ્યા છે. મારું નામ નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ ઉપલેટા. આજરોજ અમારી સમિતિ સંચાલિત 7 શાળાઓ છે. 7 શાળાઓમાંથી સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે, જેનું નામ છે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એમાં અમારી 7 શાળાના ટોટલ 32 બાળકોએ એમાં મેરિટમાં આવેલા છે, જેમાંની મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા જે છે એના 12 બાળકો છે, આપણે શહેર પ્રાથમિક શાળાના 7 બાળકો છે, રાજમોદી પ્રાથમિક શાળાના 5 બાળકો છે, દેબરગઢના 6 બાળકો છે, લીલાબેન સુહાસ સ્કૂલના 1 બાળક છે. આમ કરીને 32 બાળકો અમારી સ્કૂલના આમાં પાસ થયેલ છે, મેરિટમાં આવેલા છે. આ CET એટલે એક સરકાર દ્વારા એક્ઝામ પરીક્ષા લેવામાં આવે છે અને સરકારે નક્કી કરેલી છે 4 સ્કૂલો છે, જે જ્ઞાનશક્તિ સ્કૂલ, મેરિટ સ્કૂલ અને શૈક્ષણિક સ્કૂલ. આ 4 સ્કૂલોમાં બાળકોને ધોરણ 6 થી 12 માટે અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે. એ સિવાય સરકાર ખર્ચ તો ભોગવે છે, એ સિવાય સરકાર એમાં એ લોકોને સ્કોલરશીપ પણ આપે છે. તો આ જે અત્યંત મધ્યમ વર્ગના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં, સારી સ્કૂલોમાં પૈસા આપીને ભણી ન શકે, એના માટેનો સરકારનો અભિગમ જે છે, જે આ 4 નક્કી કરેલી સરકારી સ્કૂલો જે છે એમાં સંપૂર્ણ રહેવાથી જમવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે અને બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે બધા પ્રયત્નો કરે છે. તો આ તકે હું અમારી બધી સ્કૂલના શિક્ષકો એમનો પણ આભાર માનું છું કે આટલું સારું પરિણામ લઈ આવ્યા છે. અમારી રાજકોટ જિલ્લાની એકમાત્ર સમિતિની સ્કૂલો જે છે તો એટલા બાળકો એમાં પાસ થઈને ઉત્તીર્ણ થયા છે અને ખાસ મેરિટમાં આવેલા છે. તો આ તકે તમામ શિક્ષકોનો પણ આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે આવી યોજનાઓ દ્વારા બાળકોને લાભ મળે છે. વંદે માતરમ, ભારત માતા કી જય. હું જગદીશ વસરા, આચાર્ય શ્રી, PM શ્રી ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા. અમારી શાળાનો એક મોટો છે, વી ડુ નોટ મેક ઓપોર્ચ્યુનિટીઝ બટ વી ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી એની વે, એની કન્ડિશન, એની વે. એટલે અમારી શાળા છે એની અંદર સરકાર શ્રી દ્વારા જે આખા ગુજરાતમાં જે પરીક્ષા લેવાય છે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં ઉપલેટા તાલુકાની અંદર સમગ્ર શાળા જેટલી શાળાઓ છે એમાં અમારી એક જ શાળા એવી છે કે જેની અંદર 12 વિદ્યાર્થીઓ એકી સાથે મેરિટની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમને અમારા ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી તથા અમારા CRC, BRC તમામે શાળાને અભિનંદન પાઠવ્યા છે અને ગૌરવની લાગણી પણ અનુભવી છે. આ જે મેરિટમાં બાળકોએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમારે જે શાળાના શિક્ષકો છે એની પણ અથાગ મહેનત છે, અથાગ એક પ્રોસેસ માંથી નીકળી અને આ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. આની પાછળ શાળાના મેનેજમેન્ટનું પણ એક સારું એવું ડાયરેક્શન છે, સારું એવું પ્લાનિંગ છે, સારું એવું મેનેજમેન્ટ છે. તો એ બદલ અમારી શાળા છે એની અંદર આવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિવાય પણ ભૂતકાળની અંદર પણ હમણાં જ હજી અમારે જે બાળકો છે NMMSમાં પણ 11 બાળકોની પસંદગી થઈ છે, જ્ઞાન સાધના પણ 11 બાળકોની પસંદગી થઈ છે. એ સિવાય આ વખતે
આમાં પણ સીઈટીમાં પણ 12 બાળકોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ બાળકોને સરકારશ્રી તરફથી સારી એવી સ્કોલરશીપ પણ મળશે અને સારી એવી સ્કૂલમાં એડમિશન પણ મળશે. તો આથી